नमस्कार, मैं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज़ 7। तो आइए रुक करते हैं आज की कुछ खास और मुख्य खबरों की ओर। ખાસ કરીને દાહોદમાં ચોસાલા ગામ ખાતે ચાલતી જે કેદારનાથ આશ્રમ શાળા છે એ આશ્રમ શાળામાં જે શિક્ષકની ભરતી કરવાની હતી એ શિક્ષકમાં 1 થી 8ના શિક્ષકોની ભરતી હતી। ખાસ કરીને એમાં 6 થી 8ના જે ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતી હતી તેમાં જે ઉમેદવારો પસંદગી પામ્યા હતા દેખાતી રીતે જોવા જઈએ તો ફક્ત દેખાવની આ પારદર્શિત પ્રક્રિયા હોય છે, પરંતુ જ્યારે ઉમેદવારોને નિમણૂક આપવાની હોય છે ત્યારે એમાં પૈસાની માંગણી કરવામાં આવે છે। ઘણી બધી વખત આવા આશ્રમ શાળાની અંદર કહી શકાય કે આક્ષેપો લાગેલા છે, પરંતુ આજે અમારી પાસે તેનો આધાર અને તેનો પુરાવો એ ઉપલબ્ધ છે। અને જે આશ્રમ શાળા છે ચોસાલા ખાતેની કેદારનાથ આશ્રમ શાળા ત્યાંના જે ટ્રસ્ટી છે એ ટ્રસ્ટી દ્વારા આ રકમની માંગણી કરવામાં આવેલી હતી। પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળના પ્રમુખ કેદારના પ્રમુખ ટ્રસ્ટી બચુભાઈ એન કિશોરી જે વર્તમાન 132 દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતાશ્રી છે, તેમના દ્વારા જ 17 લાખ રૂપિયાની માંગણી કરતી આખો જે વિઝ્યુઅલ છે એ વિઝ્યુઅલ અમારી પાસે ઉપલબ્ધ છે। અમે સ્ટિંગ ઓપરેશન જાતે કરેલું હતું અને અમારી ટીમ દ્વારા જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું તેમાં અંતે એ 12 લાખ રૂપિયામાં આ જે રકમ જે છે એ લઈ અને નિમણૂક આપવાની વાત એમાં કરવામાં આવી રહી છે। અને જોવા જઈએ તો આ આશ્રમ શાળાનો મુખ્ય હેતુ એવો હોય છે કે આદિજાતિના જે બાળકો છે, જે વિસ્તાર છે, જે સમાજ છે એ બાળકોનો વિકાસ થાય, એનું બાળકનું ઉત્થાન થાય, એના માટે આ પ્રકારની વ્યવસ્થા તંત્રના ભાગરૂપે આ શાળાઓ સ્થાપવામાં આવતી હોય છે। પરંતુ અહીંયા જે ભરતી કરવામાં આવે છે ફક્ત ભ્રષ્ટાચારથી કરવામાં આવે છે। આ એક અમારી પાસે પુરાવો આવ્યો છે। જોવા જઈએ તો છીંડે ચડિયો ચોર એવું બિલકુલ નથી। આવા અગણિત જગ્યાઓએ આશ્રમ શાળાની અંદર પૈસા લેવામાં આવતા હોય છે। એટલે અમારી આ જે માંગણી છે કે આ તમામ આશ્રમ શાળાઓની અંદર થયેલી ભરતીઓની નિષ્પક્ષ તપાસ થાય અને કાયદાકીય રીતે એક સામાન્ય વ્યક્તિની રૂહે એની ઉપર પૂછપરછ કરવામાં આવે, એને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે, કેમ કે આ ખૂબ મોટા વગદાર વ્યક્તિ છે, ધારાસભ્યના પિતાશ્રી છે, એટલે પોલીસ પણ ત્યાં જતા બીતી હશે। અમે એ પોલીસ તંત્ર એટલે દાહોદના એસપીને પણ રૂબરૂ મળવાના છીએ, દાહોદના એસપીને પણ રજૂઆત કરવાના છીએ, કલેક્ટરને પણ રજૂઆત કરવાના છીએ, આદિજાતિ મદદનીશ કમિશનર એમને પણ રજૂઆત કરવાના છે, જિલ્લા શિક્ષણ અધિકારી એમને પણ રજૂઆત કરવાના છીએ કે આની ઉપર કડકમાં કડક તપાસ કરવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે। અમારી પાસે બોલતો, અમારી પાસે સંભળાતો એટલે કે લેખિત આમાં જોવા જઈએ તો દ્રશ્ય અને શ્રાવ્ય એ બંને પુરાવા ઉપલબ્ધ છે। તો આની ઉપર એસીબી પણ તપાસ કરે કે આ રીતે ભરતી કરી અને કેટલા રૂપિયાની રકમ આ ટ્રસ્ટી દ્વારા અત્યાર સુધી ઉમેદવારો પાસેથી મેળવી અને આ રીતે સંપત્તિ ભેગી કરવામાં આવી છે એની તપાસ થવી ખૂબ જરૂરી છે। અને જોવા જઈએ તો આપણે જે ભ્રષ્ટાચાર મિટાવવાનો હોય એના પાયામાં શિક્ષકની પહેલી ભૂમિકા હોય અને શિક્ષક જ જ્યાં આ રીતે ભ્રષ્ટાચારથી લાગતો હોય એ સમાજનું શું ઉત્થાન કરવાનો, એ દેશનું શું વિકાસ કરવાનો અને દેશને કઈ રીતે વિશ્વગુરુ બનાવવાનો એ પણ હવે વિચારવા જેવો પ્રશ્ન છે। કઈ તારીખના ને કયા સાલની ભરતીની આજે કૌભાંડ બહાર કઈ તારીખ અને કયા સમયની કયા સાલ? આ જોવા જઈએ તો આજથી 1 મહિના પહેલા આની રજૂઆત જે છે એ અલગ અલગ જગ્યાઓ થઈ હતી। 1 થી 8ના જે શિક્ષક જે છે એના માટેની ભરતી હતી। ટેટ 1-2 જે ઉમેદવાર પાસ હોય તે આ ભરતીમાં એપ્લાય કરી શકતા હતા। અને જે ભ્રષ્ટાચારની વિગત અમારી સામે આવી છે એ ગણિત વિજ્ઞાનના શિક્ષક માટે થયેલી ભરતીની વિગત અમારી સામે આવી છે। એવું બિલકુલ નથી કે આ ઉમેદવારે પેલો અમારો સંપર્ક કર્યો તો, ના, આ ઉમેદવારે જોવા જઈએ તો લેખિતમાં આજથી 20 દિવસ પહેલા અલગ અલગ જે કચેરીઓ છે અહીંયા રજૂઆત કરી હતી। આદિજાતિ વિકાસ કમિશનર જે આઈએસ અધિકારી જેપી ગુપ્તા સાહેબ છે ત્યાં પણ રજૂઆત, આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ છે ત્યાં પણ રજૂઆત કરેલી હતી, કુબેરભાઈ ડિંડોર આપણા જે શિક્ષણ મંત્રી છે ત્યાં પણ રજૂઆત કરેલી હતી, ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે ત્યાં પણ રજૂઆત કરેલી હતી। એટલે કે આપણા ગુજરાતના સીએમ જે મૃદુ અને મક્કમ દાદા કહેવાય છે ત્યાં સુધી આ રજૂઆતો થઈ, પણ કહેવાય ને કે ભાઈ જ્યાં દૂધનું રખોપું જ એ બિલાડી કરતી હોય ત્યાં બધું તળિયા ઝાટક જ હોય। એટલે ચોકીદાર જ જ્યાં ચોર હોય ત્યાં શું તપાસ થવાની? એટલે જ્યાં સુધી ભાગ બટાઈનો હિસ્સો જ્યાં સુધી પહોંચતો હોય ત્યાં કોઈ જ પ્રકારની તપાસ થવાની નથી। અને આ વિદ્યાર્થીએ જ્યારે અમારા સુધી માહિતી પહોંચાડી ત્યારે આજથી લગભગ 15 દિવસ પહેલા આ બધી જ બાબતો અમારી સામે આવી અને આ બાબતની અમારી ટીમે આ સ્ટિંગ ઓપરેશન કરી અને જે પૈસા માગતા હતા એ વિદ્યાર્થી, એ ઉમેદવાર ને અમે સાથે લઈ જે આશ્રમ શાળા હતી કેદારનાથ આશ્રમ શાળા, ત્યાં આશ્રમ શાળાએ રૂબરૂ ગયા હતા અને આ બધી જ વિગત અમે ખુલ્લી પાડી છે।
જોવા જઈએ તો ત્યાંના જે હાજર શિક્ષક હોય, જે સંચાલક હોય, પ્રિન્સિપાલ હોય, તે પણ ત્યાં ઉપસ્થિત હતા અને તે પણ કહી રહ્યા હતા કે ભાઈ તમારે અહીંયા નોકરી કરવી હોય તો તમારે પૈસા તો દેવા જ પડશે, તમારી કેટલી કેપેસિટી છે અમને જણાવો. આ વિઝ્યુઅલ, આ વિડીયો પણ અમે તમને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ કે ત્યાંના શિક્ષક પણ કબૂલી રહ્યા છે કે ભાઈ અહીંયા નોકરી કરવી હોય તો તમારે પૈસા દેવા પડશે. અને ત્યાંના ટ્રસ્ટી બચુભાઈ એમ કહી રહ્યા છે કે પૂછી લ્યો આ બેનને કે કેટલા પૈસા દઈને લાગ્યા છે. આ બેન પણ અહીંયા પૈસા દઈને જ નોકરી ઉપર લાગેલા છે. એનો પણ બોલતો અને દ્રશ્ય શ્રાવ્ય પુરાવો એ તમારી પાસે ઉપલબ્ધ છે. તમે હવે મીડિયા તરીકે અમારી એક વિનંતી છે કે ત્યાં પણ એક આનું ક્રોસ વેરીફાઈ કરજો અને ત્યાં પણ એની પ્રતિક્રિયા લેજો. અમે પણ અત્યારે અમારી જે જવાબદારી છે કે વર્તમાન જે કલેક્ટર, વર્તમાન જે કહી શકાય કે એસપી અને વર્તમાન જે આદિજાતિ મદદનીશ કમિશનર છે એની પાસે અમે રૂબરૂમાં અને લેખિતમાં આ બંને રજૂઆત કરવાના છીએ. फिलहाल खबरों में इतना ही और इसी प्रकार की खास और मुख्य खबरों को देखने के लिए हमारे चैनल को लाइक, सब्सक्राइब, कमेंट्स और शेयर करना ना भूलें. बने रहिए आरजे भारत न्यूज़ 7 में और देखते रहिए आरजे भारत न्यूज़ 7. इसी के साथ मैं आपका मित्र राजेश सिसोदिया आपसे विदा लेता हूँ. जय हिंद, जय भारत, नमस्कार.